ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સમજવા અને શીખવા જેવી બાબતો છે. આજે આપણે એક એવી ફિલ્મની વાત કરવાના છીએ જેણે આપણને ખાલી હસાવ્યા જ નહીં, રડાવ્યા પણ ખરા, અને હા, ઘણું બધું શીખવી પણ દીધું. તો ચાલો આજે 3 ઇડિયટ્સમાંથી મળેલા એ 5 જબરદસ્ત જીવન મંત્રોને સમજીએ, જે ખાસ કરીને તમારા જેવા સ્ટુડન્ટ્સ માટે તો ખૂબ જ કામના છે. મને ખાતરી છે કે આ ફિલ્મ આપણા બધાની ફેવરેટ લિસ્ટમાં તો હશે જ, કારણ કે એ માત્ર એક મૂવી નથી, પણ સાચું કહું ને તો લાઈફ મેનેજમેન્ટનો એક આખો કોર્સ છે. તો ચાલો એમાંથી મળેલા કેટલાક કિંમતી પાઠોને ફરીથી તાજા કરીએ. ઓકે, તો શરૂ કરીએ પહેલા અને સૌથી ફેમસ મંત્રથી. આ એક એવો વિચાર છે જે આપણી સફળતાને જોવાની આખી રીત બદલી શકે છે. આ ડાયલોગ કોને યાદ નથી, હે? કાબિલ બનો બેટા, કાબિલ. કામયાબી તો ઝક મારીને તારી પાછળ આવશે. સાચું કહું તો આ ખાલી એક ડાયલોગ નથી, આ આખી જિંદગીની ફિલોસોફી છે. તો આનો સાદો અર્થ શું થાય? એ જ કે આપણું ફોકસ માર્ક્સ, ગ્રેડ કે પછી ભવિષ્યમાં કેટલી સેલરી મળશે એના પર નહીં, પણ આપણું ફોકસ હોવું જોઈએ કંઈક નવું શીખવા પર, પોતાની સ્કિલ્સ વધારવા પર. જો તમે પોતાના કામમાં માસ્ટર હશો ને, તો સફળતા તો સામેથી ચાલીને આવશે જ. હવે આના પરથી જ આવે છે આપણો બીજો અને એટલો જ ઇમ્પોર્ટન્ટ મંત્ર, જે આપણને શીખવે છે કે જીવનમાં આગળ શું કરવું જોઈએ. તમને પેલો ફરહાન યાદ છે ને, જેને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીનો ગાંડો શોખ હતો, પણ એ બની રહ્યો હતો એન્જિનિયર. ફિલ્મ આપણને એ જ શીખવે છે કે જો તમે એ કામ પસંદ કરો જેમાં તમને દિલથી મજા આવતી હોય, તો પછી કામ નહીં લાગે, પણ રોજ એક તહેવાર જેવું લાગશે. તો આપણે શું ભણીએ છીએ એ તો મહત્વનું છે જ, પણ એનાથી પણ વધારે મહત્વનું શું છે ખબર છે? આપણે કેવી રીતે ભણીએ છીએ તે. સાચું શિક્ષણ એટલે શું? અરે પેલા ચતુર રામલિંગમ ઉર્ફે સાયલેન્સરને કોણ ભૂલી શકે? યાદ છે ને એની સ્પીચ, જેણે આખી ગોખી નાખી હતી અને પછી જે હાલ થયા હતા એના? આ કેરેક્ટર પરફેક્ટ ઉદાહરણ છે કે ઘોખણપટ્ટીથી કદાચ એક્ઝામ પાસ થઈ જાય, પણ જીવનની એક્ઝામમાં તો સમજણ જ કામ લાગે છે. એટલે જ કોઈપણ ટોપિકને ગોખવાને બદલે એને દિલથી સમજવાની કોશિશ કરો, કારણ કે જે નોલેજ તમે પ્રેક્ટિકલ લાઈફમાં વાપરી શકો એ જ સાચું નોલેજ છે. સ્ટુડન્ટ લાઈફમાં, ખાસ કરીને પરીક્ષાના દિવસોમાં, ટેન્શન અને સ્ટ્રેસ તો રહેવાના જ, તો આવા ડર અને પ્રેશરને હેન્ડલ કરવા માટે ફિલ્મ આપણને શું શીખવે છે? વિચારો, જ્યારે એક્ઝામનો ડર લાગે, રિઝલ્ટનું ટેન્શન હોય કે જીવનમાં અચાનક કોઈ મોટી મુશ્કેલી આવી જાય, ત્યારે આપણું દિલ ગભરાવા માંડે છે. તો એવા સમયે શું કરવું? જવાબ એકદમ સિમ્પલ છે, પણ એટલો જ પાવરફુલ પણ. બસ પોતાના દિલ પર હાથ મૂકીને હળવેથી કહેવાનું, ઓલ ઇઝ વેલ, બધું બરાબર છે. હા, એક વાત યાદ રાખજો, આ કોઈ જાદુઈ મંત્ર નથી કે જેનાથી તમારી પ્રોબ્લેમ ગાયબ થઈ જશે. ના, પણ આ મંત્ર તમારા ગભરાયેલા મનને કહે છે કે ચિંતા ના કર, હું છું ને, આપણે મળીને સામનો કરીશું, અને બસ આટલી હિંમત જ તો જોઈએ. અને હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. આ એક એવી વાત છે જે દરેક સ્ટુડન્ટે અને દરેક માતા પિતાએ પોતાના મગજમાં ફિટ કરી લેવાની જરૂર છે. આ લાઇનને હંમેશા માટે યાદ રાખી લેજો. પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવા કે પછી ફેલ થવું એ ફક્ત એક ઘટના છે, તમારી જિંદગીનો અંત બિલકુલ નથી. તમારી લાઈફ એના કરતાં ઘણી મોટી અને કિંમતી છે. જુઓ, એક બાજુ છે તમારું રિઝલ્ટ, જે શું છે? માત્ર એક કાગળનો ટુકડો, અને બીજી બાજુ છે તમારી જિંદગી, જે કુદરતે આપેલી એક અમૂલ્ય ભેટ છે. શું આ બંનેની કોઈ સરખામણી થઈ શકે? ક્યારે નહીં. ફિલ્મનો આ સંદેશ ખૂબ જ ઊંડો અને જરૂરી છે. જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, યાદ રાખજો, ખોટું પગલું ભરવું એ ક્યારેય કોઈ સમસ્યાનો ઉકેલ નથી હોતો. એક માર્કશીટ તમારી આખી જિંદગીને ડિફાઇન નથી કરી શકતી. તો ચાલો ફટાફટ આ 5 જીવન મંત્રોને રિવાઇઝ કરી લઈએ. પહેલું, સફળતા પાછળ નહીં, કાબેલિયત પાછળ ભાગો. બીજું, જે કામમાં મજા આવે એને જ કરિયર બનાવો. ત્રીજું, ગોખવાનું બંધ કરો, સમજવાનું ચાલુ કરો. ચોથું, જ્યારે પણ ડર લાગે, હિંમતથી કહો, ઓલ ઇઝ વેલ. અને પાંચમું અને સૌથી અગત્યનું, હંમેશા યાદ રાખો, તમારી જિંદગી કોઈપણ ડિગ્રી કે રિઝલ્ટ કરતાં ઘણી વધારે કિંમતી છે. આવી જ અવનવી માહિતી માટે સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.